લગ્ન એ કોઈ પણ વ્યક્તિના જીવનમાં અનોખું મહત્વ હોય છે અને પતિ પત્ની વચ્ચે એકબીજા માટે જન્મ, જીવન અને મૃત્યુનો કોલ હોય છે. પરંતુ બીજી તરફ સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી લૂંટેરી દુલ્હન કેસમાં પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આરોપી મેં તેરી દુલ્હન મળી આવી. આરોપી મહિલાએ સમગ્ર મામલે અનેક રહસ્યો ખોલ્યા હતા. જોવા જઈએ તો સદર બાબતે લૂંટેરી દુલ્હન ગેંગ બાબતે ખેરોદ પોલીસ સ્ટેશનમાં 25/12/2022ના રોજ ગુનો દાખલ થયેલ, જેમાં 8 નામજોગ આરોપી તથા 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધ લૂંટ, ધાડ તેમજ અન્ય કલમો મુજબ ગુનો દાખલ થયેલ. જેમાં ફરિયાદી મહેન્દ્રભાઈ કે જેઓ વિરમગામ ધુલેટા ગામના વતની હતા, તેઓએ સોશિયલ મીડિયા દ્વારા આ સદર લૂંટેરી દુલ્હનના એજન્ટોના સંપર્કમાં આવેલા. તે બાદ તેઓને સોશિયલ મીડિયા દ્વારા છોકરીઓના ફોટા મોકલવામાં આવેલા અને તેઓને મટોડા ગામે મંદિરમાં બોલાવી અને છોકરી દેખાડવામાં આવેલી હતી. જે બાદ તેઓને ત્યાંથી દીગથલી ગામે લઈ ગયેલા હતા અને ત્યાં જઈ અને આ કામના ફરિયાદી શ્રી મહેન્દ્રભાઈનાઓને પોતે પહેરેલ તમામ દાગીનાઓ, તેઓની પાસેમાં રહેલ તમામ રોકડ રકમ તેમજ તેઓના તમામ કાર્ડ, મોબાઈલ તેમજ તેઓનું મોટરસાઇકલ, બાઇક મળી કુલ 5,84,500નો મુદ્દામાલ આ ગેંગ લૂંટેરી દુલ્હનના તમામ લોકોએ લઈ લીધેલ અને તેઓ ફરિયાદીશ્રીને મારી અને ત્યાંથી ભગાડી દીધી. દુલ્હનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તી ફરતી આરોપી કીરુબેન લક્ષ્મણભાઈનાઓ પેટ્રોલિંગ દરમિયાન મળી આવતા તેઓને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને લાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ.